હા, સાંભળ્યું તો ખરું, પણ હવે એમાં બોલવા જેવું શું છે કે આપણે કંઈ કહી શકીએ? અરે પણ મમ્મી પપ્પા વચ્ચે કેટલી બોલાચાલી થઈ. પપ્પા હવે આ ઉંમરે મમ્મી પર શંકાઓ કરે છે યાર. મને તો કઈ સમજ નથી પડતી કે આ લોકોને શું કરવાનું છે ને શું થઈ ગયું છે. વસ્તુ જે છે ને કે ખબર નહીં શું થયું છે. મને તો એવું લાગે છે કે ક્યાંક પપ્પાના કાન નથી ભરતું ને કોઈ. પણ કોઈ આવું શું કામ ને કરે? મમ્મી વિશે પપ્પાને શું કામ ને ચડાવે? હવે આપણી સાથે એવી કોઈને દુશ્મની નથી અને મમ્મીએ કોઈનું શું બગાડ્યું હોય કે કોઈ આવું કરે? વાત તમારી બધી સાચી છે, પણ અત્યારે છે ને આ દુનિયા કોઈની ખુશી નથી જોઈ શકતી. બધાને છે ને એકબીજાને ઈર્ષ્યા આવે છે, અને આપણો આવો હસતો રમતો પરિવાર જોઈને કોઈ પણ ઈર્ષ્યા આવી શકે. તો બની શકે આવું કંઈ થયું હોય. પણ આ છે ને શંકાનો કીડો છે ને એનું કોઈ સમાધાન નથી હોતું. જો પપ્પા નહીં સમજે ને તો આ શંકા આપણા સુખી સંસારને છે ને વેર વિખેર કરી નાખશે. મને એ ડર છે કે મમ્મી પપ્પા વચ્ચેના સંબંધોમાં કાયમી માટે છે ને ખટાશ રહી જશે. ના ના, એવું નહીં થાય. એક કામ કરો ને, તમે જ પપ્પાને સમજાવો ને કે આવું બધું મગજમાંથી કાઢી નાખે. અને આ કઈ એમની ઉંમર છે આવી રીતે શંકાઓ કરવાની. હું તો સમજાવીશ જ. અને તું પણ છે ને થોડું મમ્મીનો સાથ આપજે, એમને સમજાવજે કે ટેન્શન ના લે. કારણ કે આ ઉંમરે આ બધું કરે છે, ખોટું ટેન્શનમાં કોઈ આડું પગલું ભરશે ને તો આપણે ક્યાંય ના નહીં રહીએ. મારી વાત સાચી છે. મમ્મી સાથે તો હું વાત કરી લઈશ, બાકી બધું તમે સંભાળી લેજો. ખબર નહીં શું થવા બેઠું છે. કઈ નહીં, તું તારું કામ પતાવ, હું આવું છું. હા.